છોકરીઓને ઘેર રહેવાનું ટેહો હરખા દિવસ હોય ના હોય. છોકરીઓને જમાય હારા, છોકરીઓ હારી હોય તો જમાય ના હારા હોય. દાદી મારું નામ નરેશભાઈ છે, તમારું નામ શું છે દાદી? ચંપાબેન. બરોબર. તો પછી દાદી શું શું તકલીફો પડે છે જીવનમાં? જીવનમાં તો આવું ખાવા રહેવાનું બધી તકલીફ તો પડે ને. આમ માણસને તમારે હવે કેમ કઈ જિંદગી કાઢવી? મારા દાદા નથી? નથી ને. મારા દાદા પણ જતા રહ્યા. પછી દાદી તમારો કોઈ દીકરો કે એવું કોઈ નથી? કોઈ નથી, દીકરા નહીં, દીકરી જ છે, જમાઈને દીકરી બસ. કેમ કે હવે પોતાનું મકાન હોય ને મારી છોકરી કઈ આગળ છોકરીઓને ભેગી રહેવા આવે. એટલે છોકરીઓના ઘરે રહેવું પડે તમારે? તો પોતાનું મકાન જ નહીં તો હું કરું? તો કેટલી દીકરીઓ છે દાદી તમારે? 6. 6 બહેનો છે. કેમ રડો છો દાદી? છોકરીઓને ઘેર રહેવાનું ટેહો હરખા દિવસ હોય ના હોય. છોકરીઓને જમાય હારા, છોકરીઓ હારી હોય તો જમાય ના હારા હોય. એટલે જમાય નહીં, કોઈ કઈ કહે તો આપણને લાગે થોડું. કેટલે હવે આજે પોતાનું ઘર નહીં એટલે એમ પછી એમ કે પોતાનું હોય તો આપણે જે મરચું રોટલો ખાઈને પડી રહીએ એમ આપણને થાય. ગમે ટાટું ટુકડો ગમે ખાઈને આપણે હા આપણું એમ જીવન પસાર કરી થાય. શકીએ. આપણને એવું મગજ નથી આ કરે કે આજ પોતાનું હોય તો આપણે ખાઈને એમ પડી રહીએ. દીકરી આપણી હોય, દીકરી એવું ના કે મમ્મી તું જમાય થોડાક આમ એ તો કરાવ્યા ને બોલે તો આપણને લાગે તો ખરા ને. સાચી વાત છે. અને એ તો ક્યાં સુધી આપણને દીકરાની જેમ તો ન જ રાખી શકે. ના. તો આજે તમારે દીકરો નથી એટલા માટે આવી રીતે રહેવું પડે દાદી? રહેવું જ પડે. શું કરે હવે? એક છોકરીનું લગ્ન થઈ ગયા પછી હું એકલી જિંદગી કેવી ના રહું તો છોકરીઓને ભેગી રહેવા આવે. એક છોકરીના લગ્ન થઈ જાય, નાની છોકરીના લગ્ન બાકી હતા એટલે પછી હું એકલી પડી. એટલે પછી આ છોકરી કે મમ્મી આવે આપણે એમ છોડીને રહેજે એમ કે આપણે ભેગા એમ કે અમારી સાથે આવતા રહ્યો. હા ત્યારે એવું થોડા દાડા જોઈ સારું લાગે તો લગી રહેવું. પછી બીજી છોકરીને તે જતી રહું. એટલે આમ અલગ અલગ છોકરીઓને ઘરે 10-10, 15-15 દાડા રહેવાનું. તો પછી દાદી એવી રીતનું કેમ જીવન તમે? શું કરું પછી? અહીં આગળ આ મહિનાથી હું આવી છે. હવે એમ થાય કે આ પછી બીજી છોકરીને તે જતી રહું. પોતાનું માણસ હોય તો આવું જિંદગી જીવવાની ના આવે એમ. એટલે પોતાનું ઘર હોય, પોતાનું માણસ હોય પોતાનું તો ઘર હોય તો આપણે એમ કે ચાલ ઘરનું સગવડ કરે રહીએ શાંતિથી. એવું તો આપણને એમ જીવને એવું હોય ને. આજે નાના મોટું ઘર હોય તો પણ આપણે આપણી જિંદગી ત્યાં જીવી આપણી શકીએ. જિંદગી જીવીએ. તો પછી દાદી મારા દાદાને શું થયું હતું? દાદાનું ઓપરેશન કરાયું, મગજની બીમારી હતી, એમ ખેંચ આવતી હતી આખા શરીરે. હા હા. એમાં પછી દવાખાને દાખલ કર્યા. થોડા દિવસ આમ 8-10 દિવસ દવાખાને દાખલ કર્યા ને પછી ઘેર લાયા. કોરોના વખતે, પહેલા કોરોના વખતે, કોરોના ટાઈમમાં. હા તો પછી ઘેર લાયા ને 2 દિવસ ઘેર રહ્યા ને ત્રીજા દિવસે એ થઈ ગયા, દેવ થઈ ગયા. હા દેવ થઈ ગયા. પછી અમે છોકરી હંગાતે થોડા ટાઈમ રહ્યા અહીંયા આગળ. પછી છોકરીના એક લગ્ન થઈ જાય એટલે હું અહીં પણ મારે રહેવાનું એ થઈ ગયું. હવે એવી રીતના જ રહેવું છે. કુટુંબી હોય એવા જ બધા જ્યાં પછી તો કોઈ આપણો ડર ના કરે. એટલે બીજું કોઈ ઘર પરિવારમાં સાથ સપોર્ટ નથી આપતો દાદી? ના. તો તમારે કોઈ દેરિયા જેઠિયા ને એવું કોઈ નથી? છે ને દિયર છે, 2 દિયર, પણ કશું નહીં હતા. દાદા તો લગીને સારું રાખતા હતા. એટલે મારા દાદા જતા રહ્યા એની સાથે સંબંધ પણ બધું સંબંધ હોય એવો જ છે હવે પછી. તો હવે કોઈ રાખવા માટે પણ તૈયાર નથી. હા હા. તો પછી દાદી મારા દાદાને કેટલો ટાઈમ થયો? 2020માં એ થઈ જતા 5 વર્ષ જેવું. 5 વર્ષ થઈ કોરોના ટાઈમમાં. હા. તો પછી 5 વર્ષથી તમે આવી રીતે? હા આવી રીતના જ રહેવાનું મારે દીકરીઓના ઘરે. દીકરીઓના ઘરે. પછી દુઃખ નહીં થતું હોય દાદી કે દીકરીના ઘરનું થાય ખાય? ને હવે શું કરવાનું, કરે કહેવાનું. બધું મનમાં પેલું મૂંઝાયા કરીએ, બીજું તો હું વળી કોને કહેવાનું. એટલે અંદર ને અંદર જે પણ હોય દુઃખ દર્દ એ અંદર છુપાવીને રાખો. છુપાવી કરીએ. તો પછી દાદી આમ તમારું મૂળ વતન કયું? એમ ભરૂચ જિલ્લાના, અને નોકરી માટે આવી જાય. તો પછી અહીંયા સુરતમાં
દીકરીઓ રહે એની સાથે રહેવા આવે. હા આ છોકરીને બીજી બધી ગામ એ બાજુ પણ લગ્ન કરી દીધા. એટલે પછી અલગ અલગ દીકરીઓને ઘરે થોડો થોડો ટાઈમ હા, રોકાય થોડા અને થોડા પોતાનું time. જીવન એવી રીતે. હા એટલે તમારું પોતાનું ઘર જ નથી દાદી ના. તમારી પાસે. મારે હવે 5 સામાન લઈ જઈને મૂકવું કઈ આવે, વરસાદ પાણી આવે મારે લઈ જઈને રહેવું જ કઈ આવે. તો ગામડે પણ તમારે ઘર નથી દાદી? ઘર નથી, પોતાનું જમીન જ નથી. જમીનમાં રહેશે પણ બીજા માલિકની બોલે છે, પોતાનું નહીં. અમારા દાદાના નામની એ જ નહીં. એટલે કાંઈ છે જ નહીં, જમીને નથી ને ના. ઘરે નથી. ના દુઃખ તો ઘણું બધું થતું હોય દીકરીના ઘરે. હા પણ હવે હું કર મનમાં હું જાય કરું આવે. એની દાદી ઉપાધિ કરવામાં અમે તમારા દીકરા થઈ અને બનતી મદદ કરશું જે પણ થઈ શકશે. તો તમારા દીકરો એક છે જ નહીં, ખાલી બેન જ છે? આ દીકરો નહીં. એવું મનમાં તો થાય ને દીકરો તો હું છું, આપણે હાથે જીવન જીવીએ. આ છોકરીને જમાઈને ભેગું રહેવાનું. એટલે ઓલો એક દીકરો હોત તો આધાર તો થઈ જાત કે ભાઈ ગટપણમાં એની સાથે આપણે રહી શકીએ એમ. હા ઉપાધિ કરોમાં દાદી, અમે તમારા દીકરા થઈને જ આવ્યા છીએ અને જે પણ બની શકશે દાદી એટલી મદદ કરવાની કોશિશ કરશું. એટલે તો અત્યારે તમારે શું ખાવા પીવામાં તકલીફ પડે દાદી? હા છોકરાને તો જ ખાવાનું ને બધી આવું માંદા થઈ જાય તો એ જ દવાખાને લઈ જાય. એટલે બીમાર પડે તો પણ એ જ હા લઈ એ જાય. લઈ જાય દવાખાને. તો પછી આ જમાઈને ઘરનું મકાન છે કે ભાડે રહી છે? બહારથી રહે. તો એ બસારા પણ ભાડેથી રહે છે ને ભાડેથી. આપણે તમે પાછા અહીંયા રહો. અહીંયા રહ્યું. કાંઈ નહીં દાદી, અમારથી જે પણ થઈ શકશે ને એટલી મદદ કરવાની કોશિશ કરશું. રડોમાં દાદી. કેમ રડો છો દાદી? કઈ નહીં, આવું જીવન જીવવાનું એટલે આમ થોડુંક લાગે ને. દુઃખ લાગે. છોકરીઓને તો અહીં પણ કરી રહીને મને દિવસો કાઢવા એટલે જીવને તે થાય જ ને આપણને. એ એનું માઇન્ડ કરી શકતા હોય એમાં આપણે પાછા. હા એમ કે કેવી રીતના એમ એ થાય. એને હું સમજી શકું દાદી હા કે જ્યારે એક દીકરો ન હોય તો એ માને કઈ રીતે રહેવું પડતું, કેમ કે અમે તો ઘણા બધા એવા પરિવારને ખરી મળતા વાત દાદી. છે. એટલે અને ઉંમર પણ જ્યારે થઈ જાય એટલે ઘણી બધી બીમારીઓ પણ આવે અને એ સમયમાં પછી આપણે બીજાના ઘરે રહેવું ખૂબ. અત્યારે દવાખાને જ જવાનું હતું. કાલની આમ તબિયત મજા નહીં તો મને કે મમ્મી દવાખાને લઈ જાવ એમ કે મૂકું સારું. એટલે તમને મજા નથી આવી? હા શું થાય છે દાદી? એમ આ તાવ ને શરદી ને માથું ને એવું બધું એમ મજા નથી એટલે મજા દવાખાને જાય. નથી. હા દવાખાને લઈ જવાનું કહેતા હતા. કાંઈ વાંધો નહીં દાદી. એટલે તો તમારે ખાવા પીવામાં તકલીફ પડે છે દાદી? હા કાંઈ નહીં, ઉપાધિ કરો ને દાદી. આપણે જે પણ તમારે રાશન જોતું છે ને એ રાશન લઈ આવે ને દાદી. હા દોસ્તો, તમે જોયું તે પ્રમાણે ઘણી બધી તકલીફો સાથે દાદી પોતાનું જીવન જીવે છે. કહેવાય ને કે પોતાના હૃદયની અંદર એક દર્દ છુપાવીને પોતાની જિંદગી જીવી રહે છે. અને દીકરો ન હોય ત્યારે દીકરીઓના ઘરે રહેવું પડતું હોય તો એક માને ઘણું બધું દુઃખ થતું હોય, કેમ કે દીકરીઓના ઘરે રહેવું એ એક મા માટે ખૂબ ઓલું કહેવાય કે એના ઘરનું ખાવું, એની ઘરે રહેવું, જમાઈ સારા હોય ન હોય, દીકરીને કાંઈ કહે અને નજર આમું, એટલે ઘણું બધું દુઃખ થાય. પણ મજબૂરી માણસને બધું કરાવતા હોય છે. એટલે દાદીની વાત સાંભળી ઘણું બધું દુઃખ થયું. પણ જે પણ અમારા દ્વારા જેટલી પણ મદદ થઈ શકે દોસ્તો, આપણા દ્વારા એટલી કરવાની કોશિશ કરી, જેથી કરી દાદી થોડું ઘણું પણ આપણી મદદથી જો એના જીવનમાં બદલાવ આવી શકે તો એ અમારા માટે સૌથી મોટી સેવા થશે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. તો દાદી, હા તમારે જે પણ રાશન જોતું હતું બધું આવી ગયું રાશન? હા કેવું લાગ્યું દાદી? સારું લાગ્યું. હવે થોડોક આમ સંતોષ છો કે નહીં? હા. હું મારું પોતાનું. પોતાનું એમ જાણીને આવ્યું એમ. હા એમ. ભગવાન સારું કરે તમારું.
નહીં થેન્ક યુ દાદી, અને આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકોની વધુ ને વધુ મદદ કરી શકીએ. કેમ રડો છો દાદી? આટલું તમે એ કર્યું એટલે સારું કહેવાય. નહીં ચોક્કસ દાદી, અને આજની આ ખાસ મદદ છે નેત્રાબા પ્રદ્યુમનસિંહ હાડા એમના તરફથી છે. તો શું કહેશો એમના વિશે દાદી? બહુ તમારો ઉપકાર સારું કરે. અને ચોક્કસ ભગવાન એમને પણ સુખ શાંતિ સુખ સમૃદ્ધિ શાંતિ અંતિ હાલે આપે. ને અમારા જેવાને મદદ કરે તો આત્માની સારું એમ રહે નહીં ખૂબ દુઃખ થાય એક દીકરીના ઘરે જીવન જીવવું. જીવવાનું એમ. ને રડોમાં દાદી, અમે તમારા દીકરા છીએ અને જે પણ બની શકે અમારી કીધે એટલી મદદ કરવાની કોશિશ કરીશું. હા. તો દોસ્તો, તમે જોયું તે પ્રમાણે કે દાદીનું જીવન કઈ રીતે દાદી પોતાના દીકરીઓના ઘરે 15 દિવસ એક દીકરીને ઘરે, મહિનો બીજી દીકરીને ઘરે, એવી રીતે પોતાનું જીવન જીવી રહ્યા હતા. અને ઘણા બધા દુઃખો સાથે દાદી પોતાનું જીવન જીવવાની કોશિશ કરે છે. પણ એક દુઃખ માને બહુ વધારે ત્યારે થાય કે જ્યારે દીકરો ન હોય અને આવી રીતે જમાઈના ઘરે રહેવું પડતું હોય, એટલે ઘણું બધું દુઃખ થતું હોય એ માને. અને જે રહેતા હોય એને જ ખ્યાલ હોતો હોય છે કે એ મા ઉપર કેટલું દુઃખ હોય. પણ કાંઈ નહીં, ભગવાન દાદીને શક્તિ આપે એમના જીવનમાં અને ખૂબ આગળ વધે. તો કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.